રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે. બહુ જ અદ્ભુત મેસેજ છે. રાખના રમકડા. આ શરીર છેલ્લે ક્યાં? સ્મશાન કે કબ્રસ્તાનમાં. અને અગ્નિ સંસ્કાર કરશો તો એ શરીરની રાખ જ થશે. દફન કરીને કબર બનાવી દઈશું તો વર્ષો પછી અંદર એ શરીરના હાડકાઓ ઓગળીને રાખ જ થશે. મતલબ માટીમાં માટી, રાખમાં રાખ મળી ગઈ. અને આપણે એ રમકડા છીએ જે રાખમાંથી, માટીમાંથી બન્યા હતા. બનાયા કોણે? ઈશ્વરે. રાખના રમકડા. અને મારા રામે રમતા રાખ્યા, મતલબ ઈશ્વરે આપણને રમતા રાખ્યા. જન્મથી મૃત્યુ સુધી આપણે રમતા રહ્યા. આપણી રીતે, આપણી મનગમતી રમતો રમતા રહ્યા. આ મારા મા બાપ, આ મારી પત્ની, આ મારા બાળકો, આ તારા મા બાપ, આ તારી પત્ની, આ તારા બાળકો, આ મારું ઘર, આ મારી સમૃદ્ધિ, આ મારી સંપત્તિ, આ મારી સત્તા, આ તારું. મારું તારું કરીને આપણે રામે રમકડા આપ્યા આપણને, મારું અને તારું ના. રમતા રહ્યા, રમ્યા જ કરીએ છીએ. અને આ રમકડા છે. આપણે રમકડા છીએ, રમ્યા કરીએ અને પાછા એના આકાર બદલીએ છીએ, એના રંગરૂપ બદલીએ છીએ, એને આપણે આપણા મનગમતી રીતે શણગારીએ છીએ. આ રમકડા. અને ખુશ થઈએ છીએ કે જો મારું રમકડું કેટલું સરસ છે, કેટલું રંગીન છે, વગેરે વગેરે વગેરે. ભૂલી ગયા ગમે તેટલું શણગારીશું તોય રમકડું અંતે તૂટવાનું છે ને રાખનું છે, માટીનું છે, માટીમાં ભળી જઈશું. આ ભૂલી ગયા. અને રમકડું રમ્યા જ કરીએ છીએ. આપણે છેતરાઈએ છીએ, સતત આપણી જાતને છેતરાઈએ છીએ. આપણને રણમાં દૂર દૂર આશાઓના પાણી દેખાય છે. મતલબ આ રમકડા લઈને રમીએ છીએ તો આપણને સુખ દેખાય છે. ખરેખર સુખ છે નહીં. રણમાં પાણી દેખાય, હોય નહીં, ઝાંઝવા કહેવાય. એવી રીતે કોઈ પણ વસ્તુમાં, સગાઓમાં, સંબંધીઓમાં, મિત્રોમાં, મિલકતમાં, સંપત્તિમાં કે સત્તામાં ક્યાંય સુખ નથી. દેખાય છે. અને જેમ એને નજીક જઈએ છે એમ એમાંથી સુખ અદ્રશ્ય થતું જાય છે. આપણે આ સમજી નથી શકતા. અને આપણને એ ખબર છે કે આપણો અંત નિશ્ચિત છે, નક્કી છે. અને એ ખબર છે કે આ અંત કઈ પહેલી વાર નથી આવ્યો. આપણે વારંવાર આયા છીએ રમકડા બનીને અને રમ્યા. અંદર વખતે રમકડું તૂટી ગયું ને માટીમાં ભળી ગયું અને પાછા આપણે ખતમ થઈ ગયા. આને મૃત્યુ કહીએ છીએ. તો એ તો વારંવાર બહુ વર્ષોથી થયું છે. કેટલી બધી વખત જન્મ્યા, કેટલી બધી વખતે મરી ગયા. પણ એની અંદર એક તત્વ એવું રહ્યું કે જે મર્યું નહીં. મર્યું શરીર, પેલું તત્વ નહીં. એ આત્મા છે, એ અનંત છે, એ અસીમ છે, એ અપાર છે. એનો અંત કોઈ દિવસ ના આવ્યો. એને પાક્કી ખબર છે કે આ રમત છે, એમાં મારે નથી જોડાવાનું. શરીર ભલે જોડાતું, નાશ શરીરનો થશે, મારો નહીં.
રામ રમાડે છે એ પ્રમાણે શરીર રમે છે. જીતની ચાબી ભરી રામને ઉતના ચલે ખિલૌના. બસ ઘડીકમાં રડીએ છે, ઘડીકમાં હસીએ છે. અને આ છે રામના બનાવેલા રમકડા, એટલે આપણા લોકોની અંતથી અનંત સુધીની વાર્તા.